વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની છે. આજે મેં તમને કાલે વાત કરી હતી કે આપણે ફેરાડેના નિયમ અને વિદ્યુત વિભાજનથી જે પ્રાપ્ત થતી નિપજો હતા એને આધારે જે કંઈ દાખલાઓ હતા નાના નાના MCQ પ્રકારના, એ દાખલાઓની કેલ્ક્યુલેશન કરી અને કઈ રીતે તમને એક્ઝામની અંદર પૂછાય એ બાબતની પણ આપણે ચર્ચા છે એની અંદર કરવામાં આવી આપણે. બરોબર. હવે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર બે જ કોષ આપણે ભણવાના હતા. પહેલો કોષ આપણે ભણ્યા હતા વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો કોષ આપણે ભણવાનો હતો વિદ્યુત વિભાજન કોષ. આ બંને કોષ છે એની આપણે ચર્ચા કરી હતી. બરાબર છે કે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષનું કાર્ય શું? તો કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષનું કાર્ય શું? તો કે ભાઈ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, જ્યારે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. આજના દિવસે આપણે ચર્ચા કરવાની છે, તમને આપેલું છે બેટરી. શું આપવામાં આવેલું છે? બેટરી. બેટરી એ શું છે? બરોબર. તો જનરલી જો વિચારવામાં આવે ને તો તમને જો કહેવામાં આવે કે બેટરી છે ને એ બીજું કાંઈ નથી, એ બેટરી એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે. બેટરી એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે કે જે આમાં પણ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. બેટરી એટલે સેલ. બેટરી એટલે સેલ. એ પછી તમે કોઈ પણ સેલ કહેતા હોય, એ દરેક સેલની અંદર તમે જુઓ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. ટીવીનો રિમોટનો સેલ છે, ઘડિયાળનો બટન સેલ છે, બરોબર. કાર કે બાઇક છે તો એની જે બેટરી છે તો એની અંદર પણ સેમ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો કોઈ પણ મોબાઈલની બેટરી છે તો એની અંદર પણ તમને ખબર છે લિથિયમ આયનની બેટરી હોય મોબાઈલની અંદર, લેપટોપની અંદર. બરાબર છે. તો એ બેટરી છે એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તમે મોબાઈલની અંદર જે જોવો છો બીકોઝ ઓફ ઇલેક્ટ્રિસિટી. બરોબર. એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એટલા માટે થાય છે. એક વખત બેટરી છે એ ડેડ થઈ ગઈ, બેટરીનું પતન થઈ ગયું પછી તો કે પછી એ બેટરી છે એ બીજી વખત તમે એનો યુઝ કર્યો નહીં. બરાબર. એ ડિપેન્ડ અપોન બેટરી કયા પ્રકારની છે એના ઉપર આધાર રાખશે. બરોબર. તો બેટરી જે છે એટલે બેટરી એટલે એક પ્રકારનો સેલ આપણે એને કહી શકીએ, કોષ કહી શકીએ આપણે. જેમ વિદ્યુત રાસાયણિક કોષ છે એમ બેટરી એ બીજું કાંઈ નથી, એ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. બેટરી છે એ શું છે? એક પ્રકારનો તમે ગેલ્વેનિક સેલ કહો અથવા તો વિદ્યુત રાસાયણિક સેલ કહો, બંને એક છે. એટલે બેટરી એ બીજું કાંઈ નથી, શું છે? વિદ્યુત રાસાયણિક કોષ છે. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે વિદ્યુત રાસાયણિક કોષ છે એ શું છે? તો કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ એટલે બીજું કંઈ નહીં, એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. શું કરે? એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. હવે જ્યારે ક્યારે પણ આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, પ્રેક્ટિકલી જ્યારે બેટરીનો આપણે ઉપયોગ કરવો છે તો બેટરી કેવી હોવી જોઈએ? પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે આપણે એનો ઉપયોગ કરવો છે તો બેટરી છે એ જનરલી કેવી હોવી જોઈએ? તો કે પહેલી વાત તો એ કે બેટરી છે લાઇટ વેઇટ હોવી જોઈએ, મતલબ કે હલકી હોવી જોઈએ. સેકન્ડ વન નક્કર હોવી જોઈએ, મતલબ કે ટકાઉ હોવી જોઈએ. અને થર્ડ વન વપરાશ દરમિયાન વોલ્ટેજ ડ્રોપ ના થવા જોઈએ. મતલબ કે બેટરીનો વપરાશ થાય છે એ વપરાશ દરમિયાન બેટરી છે એના વોલ્ટેજની અંદર ચેન્જીસ થવા જોઈએ નહીં, કે વોલ્ટેજ છે બરોબર એ બદલાવો જોઈએ નહીં, કે વપરાશ દરમિયાન વોલ્ટેજ બદલાવો જોઈએ નહીં. બરોબર. આ બેટરીની ત્રણ વસ્તુઓ જે છે અથવા તો ત્રણ ભાગ આપણે જે વાત કરી કે આવું હોવું જોઈએ પ્રેક્ટિકલી જ્યારે આપણે બેટરીનો યુઝ કરવો છે, કે જ્યારે આપણે બેટરીનો ઉપયોગ કરવો છે ત્યારે ત્રણ વસ્તુ છે અગત્યની છે. આ ત્રણ વસ્તુ હોવી જોઈએ તો આપણે બેટરીનો ઉપયોગ કરી શકીએ, અન્યથા આપણે બેટરીનો ઉપયોગ કરી શકતા નથી. આવું હોય તો વધુ સારું એમ. બરાબર. હવે બેટરી છે બરાબર એ બે પ્રકારની આવે અથવા તો કોષ છે એ બે પ્રકારનો આવે ઉપયોગ દરમિયાન. બરોબર. પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. કેટલા પ્રકારના કોષ આવે? બે પ્રકારના કોષ હોય, પ્રાથમિક કોષ અને
દ્વિતીયક કોષ. પ્રાથમિક કોષ કોને કહેવાય? તો કે ભાઈ જે કોષનો ઉપયોગ એક વખત ઉપયોગ કર્યા પછી ફરી પાછો ઉપયોગ કરી શકાતો નથી અથવા તેને પુનઃ જીવિત કરી શકાતું નથી એવા પ્રકારના કોષને કેવો કહેવાય? પ્રાથમિક કોષ. કે જે કોષનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી પાછો એનો ઉપયોગ કરી શકતા નથી એને શું કહેવાય? પ્રાથમિક કોષ. અને જે કોષનો ઉપયોગ કર્યા પછી પુનઃ પાછો એનો વપરાશ માટે ઉપયોગ કરી શકાય તો એવા કોષને શું કહેવાય? દ્વિતીયક કોષ કહેવાય. આપણા સિલેબસમાં બંને કોષ છે, પ્રાથમિક કોષ પણ છે અને દ્વિતીયક કોષ પણ છે. એટલે પ્રથમ આપણે ચર્ચા કરશું અત્યારે જે ભાગ ઉપર વાત કરવી છે આપણે એ કોની વાત કરવી છે? આપણે પહેલી તો કે આપણે વાત કરવી છે પ્રાથમિક કોષની. બરોબર. પ્રાથમિક કોષ એટલે કેવો? તો કે ભાઈ યુઝ એન્ડ થ્રો. પ્રાથમિક કોષ એટલે કેવો? યુઝ એન્ડ થ્રો. એક વખત એક કોષ છે એ મૃત પામ્યો, મતલબ એક વખત એક કોષ છે એ પૂરો થઈ ગયો તો ફરી પાછો એક કોષ છે એનું તમે ચાર્જિંગ ના કરી શકો, માત્ર ડિસ્ચાર્જ થાય. તમે કોઈ પણ સેલ છે, તમે કોઈ પણ કોષ છે, કોઈ પણ બેટરી છે એનો યુઝ કરો છો, બરોબર છે, એનો મતલબ એમ કે તમે એને ડિસ્ચાર્જ કરો છો. માનો કે ટોર્ચ છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એનો મતલબ એ ડિસ્ચાર્જ થાય છે. મોબાઈલ છે આપણે યુઝ કરીએ છીએ મીન્સ વોટ? એ ડિસ્ચાર્જ થાય છે, એની બેટરી થઈ શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. એનો મતલબ એમ કે પ્રાથમિક કોષની અંદર માત્ર ડિસ્ચાર્જિંગ જ થાય, ચાર્જિંગ ન થાય. માત્ર ને માત્ર શું થાય? ડિસ્ચાર્જિંગ થાય, ચાર્જિંગ થાય નહીં. એટલે જનરલી હું તમને માત્ર જાણકારી માટે કહું તો પ્રાથમિક કોષ મીન્સ વોટ? કે ભાઈ માત્ર ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થાય. માત્ર ને માત્ર શેની પ્રક્રિયાઓ થાય? ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાઓ થાય. એ પ્રકારના કોષને કયા પ્રકારનો કોષ કહેવાય? પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાથમિક કોષની અંદર આપણે સિલેબસની અંદર બે કોષ છે એનો અભ્યાસ કરવાનો છે. એમાંથી આ પ્રાથમિક કોષમાંથી હું પહેલા કોષની તમને વાત કરું છું જેને લેક્લાન્સે કોષ અથવા તો સૂકો કોષ આવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેક્લાન્સે કોષ અથવા તો સૂકો કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. 1866 ની અંદર જ્યોર્જ લેક્લાન્સે નામના વૈજ્ઞાનિકે આ કોષ છે એની માહિતી આપને આપી હતી. આ લેક્લાન્સે કોષ કે સૂકો કોષનો ઉપયોગ ક્યાં થાય? તો કે લેક્લાન્સે કોષ કે સૂકા કોષનો ઉપયોગ છે એ દિવાલ ઘડિયાળમાં અને ટ્રાન્ઝિસ્ટરની અંદર ઉપયોગ કરવામાં આવે. દિવાલ ઘડિયાળની અંદર અને ટ્રાન્ઝિસ્ટરની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાલ ઘડિયાળની અંદરનો સેલ, પેન્સિલ સેલ જેને આપણે કહીએ છીએ એ આપણે જોયેલો છે. વન્સ હી ડેડ, બરોબર, વી કેન નોટ રીયુઝ. એક વખત જો એ કોષ છે એ મૃત પામ્યો, મતલબ એ કોષ છે એ થઈ રહ્યો, એ સેલ છે એ થઈ રહ્યો, પછી એ સેલનો આપણે ઉપયોગ કરતા નથી. હવે ખબર પડી આપણે સેલ હું કામ કહીએ છીએ? એ ખરેખર ઇંગ્લિશ શબ્દ છે. સેલ એટલે કોષ. એ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ છીએ આપણે. અમુક શબ્દ આપણા વડીલો પણ બોલે છે પણ એને ખરેખર ખબર નથી કે શું બોલે છે. બરોબર. ટોર્ચ છે એને ખરેખર બેટરી કયો કે સેલ કયો કે કોષ કયો, આ બધું એક જ છે. એ બધા ઇંગ્લિશ શબ્દ જ છે, બરાબર છે. એટલે સેલ એ બીજું કઈ નથી. સેલ એ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી થાય કોષ. આપણે કહીએ ને સેલ લેતા આવી જતા ઘડિયાળમાં થઈ જાય, એ સેલ મીન્સ વોટ? એ કોષ છે. અને ઘડિયાળની જે દિવાલ ઘડિયાળ છે એ દિવાલ ઘડિયાળની અંદર જે કોષ છે એ કયો કોષ છે? તો કે સૂકો કોષ છે અથવા તો એને લેક્લાન્સે સેલ તરીકે ઓળખવામાં આવે. કારણ કે 1866 ની અંદર જ્યોર્જ લેક્લાન્સે નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, એટલા માટે એને લેક્લાન્સે સેલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે આ જે કોષ છે આ કોષની રચના કેવી છે એની ઉપર ચર્ચા આપણે કરીએ તો હું તમને વાત કરું. આ એક ઝીંકનું પાત્ર છે. શેનું પાત્ર છે? આખું ઝીંકનું પાત્ર છે.
હવે જો શું લીધેલું છે માત્ર તમને હું કહી દઉં. આ જે આખું પાત્ર છે ને, આ આખું પાત્ર એ ઝિંકનું છે. શેનું છે? આખું પાત્ર છે, છેલ્લી જે લાઈન એ આખી ઝિંકની છે. આની અંદર NH4Cl ની પેસ્ટ ભરેલી હોય. શું ભરેલી હોય? પેસ્ટમાં ખબર પડે આપણે લોટ બાંધીએ ને રોટલી બનાવવા માટે, એને પેસ્ટ બનાવી કહેવાય આપણે. બરોબર. આ બાજુનો જે અંદરનો હજી ભાગ છે એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડનો ભૂકો અને કાર્બનના ગ્રેન્યુઅલી કટકા હોય. અને આ જે ભાઈ છે એ છે આપણા ગ્રેફાઇટ. અને આ એનું સીલ છે કે આપણે આખા કોષ છે એને સીલ કરી દીધો છે, બંધ કરી દીધો છે. બરોબર. ઝિંક છે એ આપણો એનોડ છે એટલે એની ઉપર નિશાની આવે માઇનસ. ગ્રેફાઇટ છે આપણો કેથોડ છે, એની ઉપર નિશાની આવે પ્લસ. સર વિદ્યુત રાસાયણિક કોષ છે, એનોડ ઉપર માઇનસ હોય, કેથોડ ઉપર પ્લસ હોય. આ ભૂલ ના થવી જોઈએ. યાદ કરજો, આ ચેપ્ટરની અંદર તમે થોડી ઘણી નાની મોટી ભૂલ થવાની સંભાવનાઓ છે, એટલે ખાસ એ બાબતની તમારે કાળજી લેવાની છે કે ક્યાં શું હોય. વિદ્યુત રાસાયણિક કોષની વાત કરવામાં આવે છે કે વિદ્યુત વિભાજન કોષની વાત કરવામાં આવે છે, એ પ્રમાણે તમારે નિશાનીઓ મૂકવાની છે. આમાં તમે થોડી ઘણી ભૂલ ખાધી એટલે વાર્તા પૂરી. બરોબર. એટલે ખાસ અગત્યની બાબત છે કે તમારે આની ઉપર કાળજી લેવાની છે. બરોબર. આ તમારા સૂકા કોષની આકૃતિ છે કે આ પ્રમાણે સૂકો કોષ છે એ હોય, અથવા તો માનો કે આપણે એની અંદર કંઈક એડ કરવું હોય આવી રીતે તમે આની અંદર આમ આવું કરી શકો કે બી માનો કે આ NH4Cl છે એ NH4Cl ની આપણે શું ભરી દીધી આની અંદર? પેસ્ટ. બરોબર. અને આની અંદર આપણે ભરી દીધું MnO2 પ્લસ ચારકોલ. બરાબર. આ છે આપણો ગ્રેફાઇટ. અને ગ્રેફાઇટનો કલર કાળો હોય એ બહુ સારી રીતે તમે જાણો છો. બરાબર. આ આપણો ગ્રેફાઇટ છે. આવું અંદર કરવાનું. આ તો ઓલી મને મન થયું એટલે મેં કર્યું ડિઝાઇનમાં પાડવાની. ઓકે. અને ઉપર સીલ છે એ કરેલું છે. બરોબર. હવે આ જે કોષ છે સૂકો કોષ આપણી પાસે, એ સૂકા કોષની અંદર પ્રક્રિયા કેવી રીતે થાય, ઉપયોગ થાય એનો ઘડિયાળ અને ટ્રાન્ઝિસ્ટરની અંદર. સૂકો કોષ એ ખરેખર સૂકો નથી, કારણ કે આપણે એની અંદર પેસ્ટ રાખી છે, લુગદી છે, જેને આપણે કહીએ NH4Cl ની પેસ્ટ અથવા તો એની લુગદી છે. હવે ખરેખર રિએક્શન છે ને એ અહીંથી શરૂઆત થશે. જેવી તમે NH4Cl ની પેસ્ટ નાખશો આની અંદર એટલે રિએક્શન અહીંથી શરૂ થશે તમારી કે NH4Cl પેસ્ટ છે એટલે આવું થશે આની અંદર કે NH4 પ્લસ Cl માઇનસ, NH4 પ્લસ Cl માઇનસ. હવે એ બધું થયું હશે ક્યાં? તો કે અહીંયા થયું હશે કે નહીં? જુઓ તો NH4 પ્લસ અને Cl માઇનસ. આ Cl માઇનસ છે ની ઝિંક આરે પ્રક્રિયા કરે. સમજો હું કામે? તો કે ઝિંક ઉપર એનોડ છે ને એનોડ ઉપર પ્રક્રિયા તમને ખબર જનરલી થાય આવી કેવી? તો કે ભાઈ Zn થી, હું એનોડ ઉપરની વાત કરું, Zn થી Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એનોડ ઉપર આ રિએક્શન થશે કે નહીં? એટલે Zn2 પ્લસ બનશે ને એટલે સીધું શું થાય ખબર છે? તો કે આ જે Cl માઇનસ છે ને એ પ્રક્રિયા કરશે એની આરે, એટલે Zn2 પ્લસ ને બદલે શું બનશે? તો કે ભાઈ ZnCl2. વસ્તુ તો એની જ થઈ. એટલે અહીંયા મારે શું લખવું પડે? તો કે અહીંયા મારે લખવું પડે Zn પ્લસ 2Cl માઇનસ. ઇઝ ઇટ ક્લિયર? તમને ખબર પડી? બરોબર. તમે આમ પણ લખી શકો એઝ પર એનોડ કે Zn થી Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. વાત બંને એક જ છે, પણ ખરેખર થાય શું? તો કે ખરેખર એવું થાય કે ભાઈ આ Cl માઇનસ છે એ Zn સાથે રિએક્શન કરીને ZnCl2 અને 2 ઇલેક્ટ્રોન છે એ બનાવે. હવે આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન જે અહીંથી છે એ આ બંનેને શું કરવામાં આવે? તો કે આ બંનેને હવે અહીંથી જોડવામાં આવે કોપરના તાર મારફતે. શું કરવામાં આવે? ને કોપરના તાર મારફતે જોડવામાં આવે એટલે ઇલેક્ટ્રોનનું વહન છે એનોડથી લઈને કેથોડ તરફ થાય. આવું આપણે આગળ પણ ભણી ગયા છીએ અને અત્યારે પણ આ ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ. બરાબર છે કે ભાઈ Zn થી Zn2 પ્લસ થશે એટલે ઇલેક્ટ્રોન આગળ જશે. એ વાત આપણે અહીંયા કરી. હવે વાત આવી કોની? તો કે હજી અહીંયા NH4 પ્લસ છે. હવે આજે NH4 પ્લસ છે. હવે તમને ખબર પડી તમારી બુકની અંદર એવું કીધું છે કે NH4Cl પ્લસ
ZnCl2 ની પેસ્ટ છે. તો ZnCl2 ની પેસ્ટ છે એટલા માટે કારણ કે આ Cl ને Zn સાથે રિએક્શન કરી અને ZnCl2 બનાવ્યું એટલા માટે તમારી ટેક્સ્ટ બુકમાં એવું આપ્યું છે કે NH4Cl અને ZnCl2 ની પેસ્ટ છે. ઓકે, હકીકતે પહેલા તો ખાલી NH4Cl ની જ પેસ્ટ હોય અને એ NH4Cl માનો જે Cl છે Zn સાથે રિએક્શન કરી અને ZnCl2 બનાવે એટલા માટે અહીંયા NH4Cl પ્લસ ZnCl2 ની પેસ્ટ થાય. તમારી ટેક્સ્ટ બુકની અંદર કીધું છે કે રિએક્શનો ઘણી બધી અઘરી છે છતાં પણ આપને આપી છે. જોઈએ કેવી રીતે રિએક્શન થાય. એનોડ ઉપરની રિએક્શન મેં તમને સમજાવી કે આ પ્રમાણે થઈ શકે. બરોબર, હકીકત આવી થાય કે Zn વત્તા 2Cl માઇનસ થી ZnCl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ગયા કેથોડ પાસે. બરોબર, હવે આ જે NH4 બચ્યો છે ને અહીંયા એ NH4 નું શું થશે આપણે જોઈએ. બરોબર, કે ભાઈ NH4 પ્લસ આની આપણે વાત કરીએ તો આ NH4 પ્લસ છે. બરોબર, એ ઇલેક્ટ્રોન મેળવશે અહીંથી એ બનાવશે NH3 પ્લસ 1/2 H2. અહીંથી એને શું બનાવ્યું? એમોનિયા. અને શું છૂટો પડ્યો? હાઇડ્રોજન વાયુ. બરોબર, જે છૂટો પડેલો હાઇડ્રોજન વાયુ છે ને એ છૂટો પડેલો હાઇડ્રોજન વાયુ એ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે રિએક્શન કરશે. કઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ? તો કે એની બાજુની અંદર ભરેલું છે એની સાથે છૂટો પડેલો હાઇડ્રોજન વાયુ આ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. રિડક્શન કરતા પદાર્થ છે હાઇડ્રોજન વાયુ, તમને ખબર છે રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું શું કરશે? રિડક્શન ને બરોબર પોતાનું ઓક્સિડેશન કરશે. એટલે હકીકતે શું બનશે ખબર છે? તો કે હકીકતે આવું બને. શું બને? તો કે MnO2 માંથી MnO અને આ ઓક્સિજન અહીંયા આવેલા પાછું શું બની જાય? તો કે અહીંયા બની જાય H2O. બરોબર, રિએક્શન આ ટાઈપે થાય. એટલે અહીંયા તમે જુઓ ને એટલે આનો ઓક્સિડેશન આંક +4 ને અહીંયા તમે જુઓ તો ઓક્સિડેશન આંક +2 પણ હકીકત આનો +3 થાય છે. તો +3 કરવા માટે તમે આવું પણ આની અંદર કરી શકો. કેવું? આ રિએક્શન પણ તમે લખી શકો આની અંદર. કઈ? તો કે H2 પ્લસ MnO2 થી Mn2O3. બરોબર, શું લખી શકો? Mn2O3 અને પ્લસ શું લખવું પડે? H2. તો અહીંયા તમારે Mn ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તમારી રિએક્શન છે થઈ ગઈ. બરોબર, એ મોટી વાત નથી. પણ આ લોકોએ શું કર્યું છે તો કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોનનો ચેન્જ પડે છે +4 માંથી +3 માં. તો સીધી વાત છે કે આપણે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ લખવો પડે. અહીંયા એક જ લખો તો અહીંયા કેટલા લખવો પડે? આપણે 2 નો. તો અહીંયા કેટલા લખવા પડે? 2. અહીંયા શું થાય? 2. અહીંયા હાઇડ્રોજન વાયુ આવી ગયો તો અહીંયા કેટલા કરવા પડે તમારે? 2. અહીંયા પણ કેટલા કરવા પડે? 2. હવે જો તમે અહીંયા 2 કરો એટલે સેટિંગ ના આવે તમારું. ઓક્સિજન 2 અને 1 3 છે. અહીંયા 2 ને 2 4 છે. એટલે જનરલી અહીંયા તમે શું બનાવી શકો? Mn2O3 ને બદલે તમે આવું લખી શકો MnOOH. એટલે આનો ઓક્સિડેશન આંક તમે કેલ્ક્યુલેટ કરો તમારો થઈ જાય +3. સમજો આખી વાત. હજી ઓક્સિડેશન આંક થઈ જાય તમારો MnOOH. એટલે તમે જો 2 OH તમે કાઢો એટલે H2O જ બની ગયો તમારો. બરોબર, અને એ તમારું કામ જે હતું એ થઈ ગયું. બાકીનું H2O તમે સાઈડમાં લખો તો પણ ચાલે. આ પ્રમાણે તમે કરો તમે જોઈ લો બધું થઈ ગયું. ઓક્સિજન 2 ને 2 4, 3 ને 1 4, મેંગેનીઝ 2, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2. વાત આ જ છે આખી. Mn2O3 કરો તમે તો પણ ચાલે. MnOOH કરો. તમારી ટેક્સ્ટ બુકમાં MnOOH આપ્યું છે એટલા માટે હું તમને આ આપું છું. બાકી તમે +4 માંથી +3 અહીંયા તમે આ પ્રમાણે કરો તો કંઈ ખોટું નથી ભાઈ. વાત બંને એક જ છે. એટલે આ પ્રમાણે આખી રિએક્શન છે એ તમને આપેલી છે. એટલે આ પ્રમાણે તમે રિએક્શન લખો તો પણ ચાલે, એમાં ખોટું નથી. બરોબર, હું અત્યારે આને કાઢી નાખું છું. આ કેથોડ ઉપરની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો કરો તમે સરવાળો. જો આનો સરવાળો તમે કરો એટલે શું થયું? તો કે 2NH4 પ્લસ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન અહીંથી ગયા +2 MnO2 થી 2 એમોનિયા +2 MnOOH. એ લખો તો પણ ચાલે. મેંગેનીઝ ઓક્સી હાઇડ્રોક્સાઇડ બોલે. શું બોલે આને? મેંગેનીઝ ઓક્સી હાઇડ્રોક્સાઇડ. બરોબર છે. આ પ્રક્રિયા જે તમારી થઈ એ શેની ઉપરની થઈ? તો કે કેથોડ ઉપરની. એનોડ ઉપરની શું લખાય? તો કે આમ લખાય Zn થી Zn2 +2 ઇલેક્ટ્રોન. જો આ પ્રક્રિયાનો પણ તમે જો સરવાળો કરો બરોબર છે
તો આવી રીતે લખાય. શું લખાય? તો કે Zn પ્લસ 2NH4 પ્લસ 2MnO2 થી Zn2 પ્લસ 2NH3 પ્લસ 2MnOOH. બરાબર છે. આ પ્રમાણે થાય રિએક્શન. આ રેડોક્સ પ્રક્રિયા થઈ તમારી, અને આ બંને છે એ એકબીજા સાથે જોડાઈને એક સંકીર્ણ બનાવે જેને કહેવાય ZnNH3 2+. શું બોલાય એને? ZnNH3 2+ નામનું સંકીર્ણ છે એ બનાવે, બે ભેગા થઈને. તમને ખબર છે, હવે તમે સંકીર્ણ વાળું ચેપ્ટર આખું ભણી ગયા છો. ઝિંક છે બરોબર, એ ડી કક્ષક ધરાવે છે, અને એમોનિયા છે એ લિગેન્ડ તરીકે વર્તી શકે. એટલે આ પ્રકારનું ટેટ્રામાઇડ ઝિંક 2 આ પ્રકારનું સંકીર્ણ સંયોજન છે એ બનાવી શકે. અને આ જે કોષ તમારો છે, આ કોષનો વોલ્ટેજ તમને લગભગ મારા ખ્યાલથી આપ્યો છે 1.5 વોલ્ટ છે. આ કોષનો વોલ્ટેજ છે કેટલો છે? 1. જો તમને ટેક્સ્ટ બુકની અંદર સીધી માત્ર ને માત્ર બે જ રિએક્શનો આપી છે, અને એવું સ્પષ્ટપણે ટેક્સ્ટ બુકની અંદર કીધું છે કે રિએક્શનો ઘણી બધી અટપટી છે. આપણે સીધી અને રિએક્શન જોઈએ. મેં તમને રિએક્શન સમજાવી કે કઈ રીતે રિએક્શન આવી. ફરી પાછું કહું છું, સૂકા કોષની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય? હકીકતે પેસ્ટ તરીકે NH4Cl હોય. આ NH4Cl નું માત્ર આપણે ખાલી છૂટો પાડ્યો હોય ને NH4Cl ને, એટલે એમાંનો જે Cl- છે એ ઝિંક સાથે પ્રક્રિયા કરીને Zn વત્તા 2Cl- એ ZnCl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એનોડ ઉપર આ પ્રક્રિયા લખો તો પણ ચાલે, ખોટી નથી. બરોબર, એ આની હારે પ્રક્રિયા કરી અને આ વસ્તુ બની એનોડ ઉપરની પ્રક્રિયા થઈ. પછી NH4+ બને છે બધું NH4Cl માંથી. Cl વાળો ભાગ એનોડ હારે જોડાણો, એટલે અહીંયા પ્રક્રિયા NH4+ વાળો ભાગ છે એમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટો પડીને એમોનિયા હાઇડ્રોજન વાયુ લિબરેટ થયો. બરોબર, આ હાઇડ્રોજન વાયુ છે એ બાજુના ભાગની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ હારે પ્રક્રિયા કરી અને મેંગેનીઝ ઓક્સી હાઇડ્રોક્સાઇડ અથવા તો Mn2O3 મેં તમને જે હમણાં કીધું હતું એ લખો તો પણ ચાલે. એની સાથે જોડાણો, એ જોડાણો એટલે કે આ બે પ્રક્રિયાનો કરો સરવાળો એટલે કે કેથોડ ઉપરની પ્રક્રિયા થઈ. બરોબર, અને એનોડ આ બેનો સરવાળો આપણી રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. અને આ કોષ છે એનો વોલ્ટેજ 1.5. મેં તમને ફરી પાછું કહું છું, સૂકો કોષ છે હકીકતે સૂકો નથી, હકીકતે એ ભીનો છે, કારણ કે આપણે પેસ્ટ બનાવી છે. પેસ્ટ છે એ ભીનાની જ બને, સૂકાની પેસ્ટ બની શકે નહીં. એટલે આ બાબતની તમારે ખાસ કાળજી છે એ લેવાની છે કે ભાઈ સૂકો કોષ છે ખરેખર આમ જોવો તો સૂકો છે, બરોબર છે, પણ ભીનો કોષ કહેવાય. આમ સૂકો કોષ એટલે એના ઉપરથી સૂકો છે એના ઉપરથી નામ આપવામાં આવ્યું નથી. અને પ્રાથમિક કોષ છે ખાસ ધ્યાન રાખવાનું, એક વખત મૃત પામે એટલે ફરી પાછો આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તમારો ઘડિયાળનો જે પેન્સિલ છે એ તોડીને તમે જોજો, વચ્ચે તમને આ ગ્રેફાઇટનો સળિયો તમને જોવા મળશે. બીજું કંઈ તો જોવા મળે કે ના મળે તમને, પણ આ પેન્સિલ વાળો સળિયો છે એ તમને સતત જોવા મળશે. ને આપણે જેવો રિમોટની અંદર કે કોઈ પણ જગ્યા પર ઘડિયાળમાં આપણે સેલ ગોઠવીએ એટલે એનોડ કેથોડ છે એકબીજા હારે જોડાઈ જાય, અને પછી રિએક્શન છે એ સ્ટાર્ટ થઈ જાય એની. ઓકે, ચાલ સેકન્ડ જે પ્રાથમિક કોષ છે એના ઉપર હું ચર્ચા કરવા છું. અત્યારે આપણે વાત કરવી છે બીજા નંબરનો કોષ છે જેને કહેવાય મર્ક્યુરી કોષ. શું નામ આપ્યું છે આપણે બીજા કોષનું? મર્ક્યુરી કોષ ઉપર આપણે વાત કરીએ કે ભાઈ મર્ક્યુરી કોષ છે એ શું છે. બરોબર, હવે મર્ક્યુરી કોષ છે ને એ ખાસ કરીને લો વોલ્ટેજનો કોષ છે, મતલબ નીચા વોલ્ટેજ આપવા વાળો છે. અથવા તો નાના ઉપકરણોની અંદર ખાસ આ મર્ક્યુરી કોષ છે એનો ઉપયોગ થાય. નાના ઉપકરણો જેવા કે સાંભળવાના યંત્રો, બરોબર, હિયરિંગ એડ્સ જેને કહેવાય, સાંભળવાના આપણે બેરામીટર ને એ બધા હોય સાધનો નાના નાના, એ સાંભળવાના યંત્રો છે. કાંડા ઘડિયાળની અંદર આપણે કહીએ ની અંદર જનરલી મર્ક્યુરી કોષ છે એનો બટન સેલ, આપણે એને કંઈક નાનો એવો બટન જેવડો સેલ હોય એને આપણે મર્ક્યુરી કોષ કહીએ. એટલે આ સેલ છે શેની વાત કરું તો આપણે ઘડિયાળની અંદર જે સેલ આવે એ સેલની હું અત્યારે તમારી જોડે ચર્ચા કરી રહ્યો છું. હવે એ મર્ક્યુરી કોષની અંદર શું હોય? બરોબર, બટન સેલ આખો બટન જેવો જ હોય, તમને ખબર જ છે. બરોબર, પણ શું હોય એની અંદર તો એની હું તમને ચર્ચા કરું કે વાત કરું. આ બટન સેલ વચ્ચેથી મેં તોડી અને રાખ્યો છે. વચ્ચેથી આપણે તોડ્યો છે એટલે શું હોય અંદર એ આપણે જોવાનું હોય. બરોબર, હવે છે ને આ આખો ભાગ છે ને આપણો, એક આ ભાગ હોય, પછી
એક આ ભાગ હોય આપણી પાસે, એનોડ કેથોડ હોય જુદા જુદા, અને વચ્ચેનો ભાગ છે ને એ સેપરેટર હોય. આ ભાગ છે ને આપણો ભાગ આ કેથોડ છે. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ હોય સોલિડ, બરોબર, અને કેથોડ ઉપર નિશાની કઈ આવે? પ્લસ. આ જે છે ને એ સેપરેટર છે. શું છે? સેપરેટર. સેપરેટર એટલે શું? તો કે એનોડ કેથોડને જુદા પાડે. આ જે છે ને એ આપણો એનોડ છે. એનોડ ઉપર નિશાની કેવી આવે? માઇનસ. અને એનોડ તરીકે ઝિંક એમાલ્ગમ હોય. શું હોય એનોડ તરીકે? ઝિંક એમાલ્ગમ. મતલબ ઝિંક ધાતુનો સળિયો છે ને એમાલ્ગમ સાથેનું મિશ્રણ. એમાલ્ગમ મતલબ કે મર્ક્યુરી, આપણે ખબર ભણી ગયા, સોડિયમ એમાલ્ગમ, ઝિંક એમાલ્ગમ, એની સાથેનું મિશ્રણ છે. એટલે એનોડ તરીકે ZnHg હોય, બરોબર. કેથોડ તરીકે કોણ છે? મર્ક્યુરી ઓક્સાઇડ. આ જે સેલ છે ને આની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે KOH વત્તા ઝિંક ઓક્સાઇડ. આ શેના તરીકે હોય? વિદ્યુત વિભાજ્ય તરીકે. હવે તમે સમજો KOH અને ZnO વચ્ચે રિએક્શન થાય એટલે શું થાય? તો કે K2O વત્તા ZnOH ટ્વાઇસ. આવી રિએક્શન થાય કે ના થાય? વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZnO છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ છે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય વિદ્યુત વિભાજ્યની વાત. વિદ્યુત વિભાજ્યમાં ખબર પડે ને કે જે તમે વિદ્યુત રાસાયણિક કોષ લીધો એમાં કંઈક દ્રાવણ તો હોય ને. શેનું? અહીંયા કેમ દ્રાવણ હતું? આપણી પાસે NH4Cl ને ZnCl2 ની પેસ્ટ હતી. એમ અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZnO છે આપણી પાસે વિદ્યુત વિભાજ્ય તરીકે હતા. એટલે એ બે વચ્ચે રિએક્શન થાય એટલે K2O અને ZnOH ટ્વાઇસ આપને મળે. હવે આપણે શું કરવાનું? કે આપણે આની ઉપર થતી જે રિએક્શનો છે એ રિએક્શનો સમજવાની છે. એકદમ સરળ રિએક્શનો આની અંદર આવે મર્ક્યુરી સેલની અંદર. જો હવે એનોડ ઉપરની રિએક્શન હું તમને કહું. એનોડ ઉપર છે આપણો એનોડ છે આપણો છે ઝિંક મર્કરી છે, મતલબ Zn છે. હવે એ શું કરશે ખબર? Zn તમારો એનોડ, તો કે જે તમે વિદ્યુત વિભાજ્ય તરીકે દ્રાવણ ભર્યું છે એટલે ZnOH ટ્વાઇસ જ છે એની અંદર, બરોબર. તો એમાંથી એ Zn સાથે જોડાશે. કોણ જોડાશે? તો કે એમાંથી રહેલા બે આયનો. કયા આયનો? તો કે 2OH માઇનસ. અને એ તમને આપશે આવી રીતે. અમારે લખાય ને તમે આમ પણ લખી શકો અને ZnOH ટ્વાઇસ. એના બદલે તમે આમ પણ લખી શકો કે આ ઝિંક મર્કરી છે એ 2OH માઇનસ આયન જ્યારે જોડાય, કારણ કે Zn 2 હારે જ જોડાય, તો આવું પણ લખાય કે ZnO પ્લસ H2O. મેં જેમ તમને અહીંયા કીધું તેમ, બરોબર. તો અહીંયા ZnO પ્લસ H2O છે એ પણ આપણે અહીંયા જનરલી લખી શકીએ. એટલે એનોડ ઉપરની રિએક્શન આ પણ કહી શકાય. સેમ વે કેથોડ ઉપરની તમે વાત કરો કે કેથોડ ઉપર શું રિએક્શન? તો કેથોડ ઉપર કોણ? તો કે મર્ક્યુરી ઓક્સાઇડ છે તમારો. આ જે મર્ક્યુરી ઓક્સાઇડ સોલિડ છે એ પાણી સાથે જોડાય, કારણ કે તમે વિદ્યુત વિભાજ્ય તરીકે દ્રાવણ તો લીધું જ છે. એમાંથી H2O લે અને શું બનાવે? તો કે HgO છે અહીંયા +2 તરીકે છે, તો એમાંથી એ બનશે Hg. ઓક્સિજન અહીંયા આવશે તો અહીંયા આવશે પાછા 2OH માઇનસ આયન, એ છૂટા પડશે, બરોબર છે. તો એ છૂટા પડશે અહીંથી આયન. Hg છે અહીંયા 0 માં આવી ગયું. સેમ અહીંયા ZnHg માં આ 0 હતું, અહીંથી આ થઈ ગયું +2 માં. કરો બેયનો સરવાળો, બરાબર છે. તો તમને ખ્યાલ પડશે H2O ગયા, 2OH માઇનસ ગયા, તો બચ્યું શું? તો કે બચ્યું અહીંયા આપણી પાસે ZnHg પ્લસ HgO થી ZnO પ્લસ Hg. સીધી અને સિમ્પલ તમને રેડોક્સ પ્રક્રિયા છે અહીંયા દેખાય છે. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે બટન સેલની અંદર થતી હોય છે, બરોબર. અને આ કોષ છે એનો વોલ્ટેજ 1.35 વોલ્ટ છે. બીજી અગત્યની વાત કે આ કોષ છે એના વપરાશ દરમિયાન વોલ્ટેજ ડ્રોપ થતા નથી ઝડપથી. એનું કારણ કે આ રેડોક્સ પ્રક્રિયામાં આયનો સમાયેલા નથી. એટલે કદાચ તમને એવું પણ પૂછી શકે કે નીચેનામાંથી એવો કયો કોષ છે કે જે બિન આયનીય છે, બરોબર. કારણ કે અહીંયા રેડોક્સ પ્રક્રિયાની અંદર એક પણ આય, બાકી તમે દરેક જેટલી આપણે પ્રક્રિયા જોશો એ દરેકની અંદર આયનીય પ્રક્રિયા આવશે. હજી જોશું આપણે. આ પ્રાથમિક કોષની વાત કરી, દ્વિતીય કોષની આપણે વાત કરશું હમણાં. તો એ બધા કોષની અંદર જનરલી શું થશે? તો કે એ બધા કોષની અંદર આયનો તમને મળશે, એટલે આયનીય કોષ કહેવાશે, બરોબર. પણ આ એક જ મર્ક્યુરી કોષ એવો કોષ છે કે જે બિન આયનીય કોષ છે, એમાં તમને આયનો છે એ મળવાના નથી. તો આજે આપણે ચર્ચા કરી અહીંયા એ પ્રાથમિક કોષ અને જે સેકન્ડ વાત કરી આપણે એ કયો કોષ છે? તો કે ભાઈ બંને પ્રાથમિક કોષ છે. પેલો
સૂકો કોષ છે, બીજો છે એ મર્ક્યુરી કોષ છે. તો સૂકો કોષ અને મર્ક્યુરી કોષ આ બંનેને આપણે પ્રાથમિક કોષ કીધા કે એક વખત આ મૃત થાય એટલે ફરી પાછો આનો રીયુઝ આપણે આનો કરી શકતા નથી. બરોબર, કારણ કે આનું માત્ર ડિસ્ચાર્જિંગ થાય, આનું ચાર્જિંગ, ઉલટી પ્રક્રિયા તમે કરો, વિદ્યુત પ્રવાહને ઉલટાવો તમે, તો આ ઉલટી પ્રક્રિયા થતી નથી. ઓની અંદર આપણે જોયું હતું ગેલ્વેનિક સેલની અંદર, બરોબર, કે ભાઈ આપમેળે પ્રક્રિયા થતી હતી, બરોબર, અને પછી આપણે મને ઉપરથી બહારથી વધારાના વોલ્ટેજ આપ્યો તો પ્રક્રિયા પછી ઉલટી થઈ. અહીંયા એ પાછી પ્રક્રિયા ઉલટી થઈ શકતી નથી. એ પ્રક્રિયા ઉલટી નથી થઈ શકતી એટલા માટે આને ખાલી માત્ર ને માત્ર શું કહેવાય, પ્રાથમિક કોષ કહેવાય. એટલે એક વખત એનો ઉપયોગ કરી શકાય, બરોબર, ફરી પાછો આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે આ પ્રકારે જનરલી આ બધા કોષ છે એ કાર્ય કરતા હોય છે. ઓકે, આપણે પ્રાથમિક કોષની વાત કરી. હવે આપણે વાત કરીએ અત્યારે દ્વિતીયક કોષ ઉપરની, કે દ્વિતીયક કોષની અંદર શું હોય. બરોબર, આ પ્રાથમિક સેલની વાત થઈ. હવે આપણે દ્વિતીયક સેલની વાત કરવી છે. દ્વિતીયક સેલ એ પ્રાથમિક સેલની જેમ એકદમ સરળ છે. હું કાઢી જ નાખું છું બધું. આ લખજો, રિએક્શનો તમારી ટેક્સ્ટ બુકમાં તમારી સમજ માટે છે, તો બાકી તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે એ પ્રમાણે તમારી એક્ઝામની અંદર લખો તો ચાલે, દોડે, બરોબર, કોઈ કંઈ કહે નહીં તમને. પણ જે વસ્તુ આપેલી છે એ તમારી સમજ માટે આપી છે. ચાલો, હું વાત કરવા જઈ રહ્યો છું અત્યારે હવે બીજા કોષ તરફ, જેને આપણે કીધો દ્વિતીયક કોષ. કે ભાઈ દ્વિતીયક કોષ એટલે શું, મીન્સ વોટ. દ્વિતીયક કોષ એટલે કે ભાઈ એમાં વિદ્યુત પ્રવાહની દિશા તમે ઉલટાવો તો ફરી પાછો એનો પુનઃ ઉપયોગ કરી શકાય. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવાથી એનો ફરી પાછો પુનઃ ઉપયોગ કરી શકાય. મતલબ કે જ્યાં ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ બંને પ્રક્રિયાઓ થાય છે એવા કોષને આપણે કેવો કોષ કહેવાના છીએ, દ્વિતીયક કોષ. અને આ બહુ અગત્યનો છે. દ્વિતીયક કોષ છે એનો ઉપયોગ ક્યાં છે? દ્વિતીયક કોષની બંને માટે સીધી ડાયરેક્ટલી વાત કરી દઉં તમને કે ભાઈ દ્વિતીયક કોષનો ઉપયોગ છે જનરલી ઓટોમોબાઈલ અને લેપટોપ ને એ બધા ભાગની અંદર આપણે એનો જનરલી ઉપયોગ કરીએ છીએ, કે જ્યાં મોટી બેટરીઓની જરૂર પડે, અથવા તો ટ્રક છે, બસ છે. ઓટોમોબાઈલની અંદર ટ્રક, બસ એ બધું આવી ગયું હો, એ બધાને ઓટોમોબાઈલ ક્ષેત્ર કહેવાય, ફિલ્ડ કહેવાય, બરોબર છે. લેપટોપ ને એ બધા ભાગની અંદર જનરલી આ દ્વિતીયક કોષનો ઉપયોગ કરવામાં આવે. હવે દ્વિતીયક કોષ છે એ જનરલી એકલો નથી જ્યાં ઉપયોગ થાય દ્વિતીયક કોષનો, બરોબર, જે સેલનો ઉપયોગ થાય સેકન્ડરી સેલનો, જ્યાં પણ ત્યાં આને શ્રેણીમાં જોડવામાં આવે. ઘણી બધી બેટરીઓને, કોઈ એક ના, કોઈ એક બેટરી ન હોય, ઘણી બધી આવી બેટરીઓ છે. દ્વિતીયક કોષ ઘણા બધા આને શ્રેણીમાં જોડે. મેં કેમ તમે ફેરાડેના બીજા નિયમમાં સમજાવ્યું હતું એમ આને ઘણા બધી બેટરીઓને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલી હોય, ને શ્રેણીમાં જોડેલી હોય એના કારણે એ બધી બેટરીઓ છે એકબીજા હારે ગોઠવાયેલી હોય, બરોબર, શ્રેણીમાં, એટલે જેથી કરીને એનો વોલ્ટેજ છે એ વધે, બરોબર. ચાલો, ઓકે. હવે દ્વિતીયક કોષની અંદર પ્રથમ આપણે વાત કરીએ લેડ સંગ્રાહક કોષની. શેની વાત કરીએ આપણે? સૌ પ્રથમ લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષની અંદર શું હોય તો હું તમને માત્ર સિમ્પલ સાદી વાત કરું. લેડ સંગ્રાહક કોષની અંદર જે દ્રાવણ ભરવામાં આવે છે આ વિદ્યુત વિભાજ્ય એ 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ હોય. 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ હોય. આની અંદર જ્યારે આપણે વિદ્યુત ધ્રુવો ડૂબાડવાની વાત કરીએ ત્યારે આની સાથે આપણે બેટરી છે અને બેટરી જ કહીએ છીએ આપણે એ જોડેલી હોય.
પણ આ પ્રક્રિયા આપમેળે કરે, એટલે બેટરી જોડવાની આપણે કોઈ જરૂરિયાત રહેતી નથી, મતલબ ખુદ પોતે જ બેટરીનું કાર્ય કરે, બરોબર. હવે આની અંદર આ ભાગ છે એ આપણો કેથોડ છે, કેથોડ ઉપર ધન વિદ્યુત ભાર હોય ને કેથોડ જે આપણો છે એ લેડ ઓક્સાઇડ નો હોય. આ ભાગ છે એ આપણો એનોડ છે, એનોડ ઉપર માઇનસ હોય અને આ એનોડ આપણો લેડ નો હોય. આની અંદર લેડની ગ્રીડ છે એ સ્પોન્જ છે એ ફિટ કરેલું હોય, બરોબર. મતલબ સ્પોન્જ એટલે કેવું ખબર, આપણે ગાદી ના હોય ડનલોપની ગાદી, એની અંદર જે ઓલો ભાગ હોય ને, બરોબર, એની ઉપર આ પ્રકારે PbO2 છે એનું લેડ ઉપર જ PbO2 નું પડ ચડાવેલું, એટલે બીજું કંઈ નહીં, એની ઉપર માંથી પડદો રાખ્યો, એટલે એ પડદાની સ્પોન્જની અંદર સૂક્ષ્મ છિદ્ર હોય ને એની અંદર ઓક્સિજન હોય, એટલે આપણે એને લેડ ઓક્સાઇડ વાદળી સ્પોન્જ એવું આપણે કહીએ ને, બરોબર. ઓકે, આ પ્રકારની રચના છે એ લેડ સંગ્રાહક કોષની હોય. પણ મેં તમને હમણાં કીધું એમ કે આ દ્વિતીય કોષ છે, આ એકલા ના હોય, આને ઘણા બધાને શ્રેણીબદ્ધ કરેલા હોય, ઘણા બધાને શું કરેલા હોય, શ્રેણીબદ્ધ કરેલા હોય. હવે આની ઉપર તમે નેચરલી રિએક્શન જુઓ તો તમને ખબર પડે કે H2SO4 છે એ શું છૂટું પડીને આપશે, તો કે H+ અને SO4 માઇનસ. પ્રક્રિયાઓ શું થશે એની ઉપરની ચર્ચા આપણે કરી. એનોડ ઉપર સૌ પ્રથમ શું પ્રક્રિયા થાય, એનોડ ઉપર છે Pb, તો હકીકતે આવી રીતે આમ બને કે ભાઈ Pb2++2 ઇલેક્ટ્રોન, આ સીધી સિમ્પલ વાત તમને પણ ખબર પડે, પણ એ SO4 - આયન હારે જોડાશે દ્રાવણમાંથી, એટલે શું કરશો કે ભાઈ Pb + SO4 થી એ બનાવશે શું, તો કે ભાઈ PbSO4, વાત તો એ જ થઈ, +2 ઇલેક્ટ્રોન, એટલે જે રચના થતી હતી 0 માંથી +2, તો એ જ રચના થઈ. અહીંયા આ એનોડ ઉપરની રિએક્શન થઈ લેડ સંગ્રાહક કોષમાં, બરોબર. સેમ આપણે કેથોડ ઉપરની રિએક્શન જોઈએ. કેથોડ ઉપર કોણ છે, તો કે કેથોડ ઉપર છે આપણી પાસે PbO2. હવે આ PbO2 છે એ પણ સેમ રિએક્શન કરે છે અને તમને બનાવે છે PbSO4. શા માટે, તો કે અહીંયા PbO2 માં તમે જો તો લેડનો ઓક્સિડેશન આંક +4, આનો ઓક્સિડેશન આંક +2. કેથોડ ઉપર છે એટલે ઇલેક્ટ્રોનનો ચેન્જ કેટલો લખવો પડે મારે, તો કે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ લખવો પડે, બરોબર. તો આ ઓક્સિજન શું કરે, છૂટો પડે, તો કે એ ઓક્સિજન છે એ H+ સાથે જોડાય. એ ઓક્સિજન H+ સાથે જોડાય અને શું બનાવે, તો કે એ ઓક્સિજન H+ સાથે જોડાય અને બનાવે H2O. ઓક્સિજન 2 છે, અહીં વાર લખવા પડે 2, હાઇડ્રોજન 4 થયા, અહીં હું લખું 4H+. શું લખવું અહીંયા, 4H+, બરોબર છે. એટલે આ પ્રકારની રિએક્શન છે એ આપણે શેની અંદર જોવા મળી, તો કે આ પ્રકારની રિએક્શન છે આપણે કેથોડ ઉપર છે એ જનરલી જોવા મળી. પણ હજી એક બાકી શું, તો અહીંયા SO4 આવ્યું, SO4 આવ્યું ક્યાંથી, તો કે અહીંયા વત્તા, હજી હું લખું SO4 એટલે આ ભાગને અહીં લખી નાખું. જો ફરી પાછું સમજાવું, રિએક્શન થાય કઈ રીતે, બરોબર. આ PbO2 છે એમાંથી શું બન્યું, તો કે PbO2 માંથી બન્યું આપણી પાસે PbSO4 બને +2. સેમ વસ્તુ બને જેમ એનોડ ઉપર થાય એ જ, કારણ કે કેથોડ ઉપર Pb છે પણ એની ઉપર વાદળી એનું સ્પોન્જ લગાડેલું છે PbO2 નું, એટલે +4 માંથી +2 થાય, એટલે પહેલી વાત એ થઈ કે 2 ઇલેક્ટ્રોન મેળવે. આ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે અહીંયા ઓક્સિજન છે એનું શું થાય, તો કે એ ઓક્સિજન જે કેથોડ ઉપર છે હાઇડ્રોજન સાથે જોડાય, કારણ કે PbO2 માંથી PbSO4 બન્યો, તમે સમજો. તો ઓક્સિજન છે એ નીચો પડે, ઓક્સિજન જો એ નીચો આવે તો એ દ્રાવણની અંદર રહેલા 2H+ અને SO4 આયન છે, અહીંથી ઓક્સિજન આવે એટલે કોની જોડે, હાઇડ્રોજન સાથે ન્યા જોડાય, એટલે અહીંયા શું બન્યું, તો કે અહીં બન્યું H2O. ઓક્સિજન 2 છે એટલે અહીં હું 2 લખું, એટલે અહીંયા શું લખી નાખું, તો કે અહીં હું લખી નાખું 4H+, અને SO4 જોડાનો છે એટલે એ SO4 આયન થયો. બે પ્રક્રિયા જ્યારે ક્યારે પણ એનોડ કેથોડની પ્રક્રિયા લખો, જો આ બાજુ માનો કે -2 છે તો સામે પણ -2 હોવો જોઈએ. માનો કે આ બાજુ વીજભાર નથી તો આ બાજુ પણ વીજભાર હોવો ના જોઈએ. -2 +4 ને -2 એટલે 0. આ પ્રમાણે જ પ્રક્રિયા થવી જોઈએ. પણ એક અગત્યની વાત છે કે આજે મેં પ્રક્રિયા જ્યારે ક્યારે પણ લખી ત્યારે આ પ્રક્રિયા છે ડિસ્ચાર્જિંગની છે. આ પ્રક્રિયા શેની છે, ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે. શેની છે, ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે. હવે માનો કે આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થઈ, માનો તમને ચાર્જિંગની પ્રક્રિયા પૂછે તો શું કરતો, કે ચાર્જિંગની પ્રક્રિયા પૂછે ને તો એને ઉલટાવી નાખવાની. શું કરી નાખવાની, ઉલટાવવાની. હાલો હું આ પહેલી પ્રક્રિયાને ઉલટાવું. પહેલી પ્રક્રિયાને ઉલટાવું એટલે શું થયું, કે PbSO4 + 2 ઇલેક્ટ્રોન થી Pb + SO4 હાલો બીજી પ્રક્રિયાને ઉલટાવું તો શું થાય, PbSO4
+2H2O થી શું બન્યું તો કે થી બન્યું PbO2 +2 ઇલેક્ટ્રોન વત્તા 4H પ્લસ વત્તા SO4 માઇનસ. તો તમે ખબર પડે તો જો તમે એનોડ હતો એ થઈ ગયો તમારો કેથોડ અને કેથોડ હતો એ તમારો થઈ ગયો એનોડ. ઉલટીને ટોટલ રિએક્શન લખતા તમને આવડે બરોબર. હું લખતો નથી કે ટોટલ રિએક્શન કઈ રીતે તમારે લખવાની થાય અહીંયા બરોબર. એનો સરવાળો તમે કરી નાખજો ઇલેક્ટ્રોન કાઢીને. તો અહીંયા તમે 2 ફેરાડે વિદ્યુતનું વહન કરાવો છો. કેટલા ફેરાડેનું કરાવો છો? 2 ફેરાડેનું વિદ્યુતનું વહન કરાવો તો તમને ખબર પડે કે ટોટલ કેટલું મળે. તો કે 2 ફેરાડે કરાવો તો 1 મોલ Pb મળે, 1 મોલ PbO2 મળે, 2 મોલ PbSO4 મળે. આ બધું ભેગું કરો એટલે H2SO4 થઈ જાય. હો જો આ પ્રક્રિયાનો તમે સરવાળો માનો કે કરો તો આવો થાય. જો તમને કદાચ આવું પૂછે આનો સરવાળો કરો તો શું થાય તો કે આ જો થયું Pb વત્તા PbO2 વત્તા જો આ ઇલેક્ટ્રોન તો ગયા આ SO42 માઇનસ SO42 માઇનસ ને 4H પ્લસ એટલે શું થઈ ગયું 2 મોલ H2SO4 થી અહીંયા PbSO4 ને PbSO4 તો 2 PbSO4 અને વત્તા 2 H2O બરોબર. કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે મતલબ 2 ફેરાડે. ઘણી વખત તમને એવું પૂછવામાં આવે ક્વેશ્ચનની અંદર કે લેડ સંગ્રાહક કોષમાં 2 ફેરાડે વિદ્યુત પ્રવાહનું વહન કરતા કઈ નિપજો મળે તો 1 મોલ Pb મળે, 1 મોલ PbO2 મળે, 2 મોલ H2SO4 મળે ને 2 મોલ PbSO4 મળે. આવજો જ્યારે ડિસ્ચાર્જિંગ થયું એટલે શું થયું તો કે ભાઈ ડિસ્ચાર્જિંગ થયું એટલે આ બધા ઉપર PbSO4 જામી ગયો. આ બધા ઉપર કોણ જામી ગયો? PbSO4 ડિસ્ચાર્જિંગ થયું એટલે. હવે જેવું ચાર્જિંગ થયું એટલે શું થયું જોવો તો કે કેથોડ ઉપર જે PbSO4 તેમાં પાછું શું બની ગયું Pb. જો બન્યો એનોડ ઉપર જે PbSO4 તેમાંથી પાછું શું બની ગયું તો કે એનોડ ઉપર PbSO4 તેમાંથી પાછું શું બની ગયું PbO2. એનો મતલબ ઊંધી પ્રક્રિયા કરો તમારો કેથોડ હતો એ થઈ જાય એનોડ અને એનોડ હતો એ તમારો થઈ જાય કેથોડ. સમજમાં આવે છે? આવું જો તમને પૂછવામાં આવે કદાચ ભૂલથી અઘરા તરીકે તમને પૂછે કે લેડ સંગ્રાહક કોષની અંદર ચાર્જિંગમાં એનોડ માટેની પ્રક્રિયા લખો તો તમારે કરવાનું એ છે કે તમારી કેથોડની પ્રક્રિયાને ઉલટાવી નાખવાની. યાદ એક જ રાખવાની છે પ્રક્રિયા પણ એને ઉલટાવી નાખવાની છે એટલે ચાર્જિંગની પ્રક્રિયા થઈ જાય. આ 2 પ્રક્રિયા થઈ એ 2 પ્રક્રિયા શેની થઈ ગઈ? ચાર્જિંગ પ્રક્રિયા થઈ. ઓકે બરોબર. લેડ સંગ્રાહક કોષ છે આનો વોલ્ટેજ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો પણ આનો વોલ્ટેજ 2 વોલ્ટ હોય. કેટલો વોલ્ટેજ હોય આનો? 2 વોલ્ટ. પણ આ એકલો ન હોય, આ બધાને લાઈનમાં શ્રેણીબદ્ધ કરવામાં આવે. તમે કદાચ ટેક્સ્ટ બુકની અંદર જુઓ તમને એ બેટરીઓ ઘણી બધી આપેલી છે બરોબર. નીચે આકૃતિની અંદર તમને એક બેટરીની જ આકૃતિ આખી આપી છે પણ શ્રેણીબદ્ધ કરી હોય, એક ના હોય. તમે જોજો તો આપણી પાસે માનો કે બાઇકની અંદર બેટરી હોય ને માનો કે એમરેનનો કે એક્સાઇડની બેટરી હોય તો એ નાની એવી જ હોય. બાઇકમાં નાની હોય, કારમાં જો એના કરતાં મોટી હોય બરોબર. બસમાં જો તો એના કરતાં મોટી હોય. પછી બસમાં 2-3 પ્રકાર પડે, મિની બસ ને મોટી બસ ને વોલ્વોન. એ તમે જેમ મોટી બસમાં જાઓ ને ટ્રકમાં ને એમ બેટરીની લંબાઈ વધતી જાય. હું કામે તો કે શ્રેણીબદ્ધ કરેલી બધા વપરાય લેડ સંગ્રાહક કોષ જ, બધા વપરાય લેડ સંગ્રાહક કોષ જ. પણ એ લેડ સંગ્રાહક કોષ છે એક કોષ 2 વોલ્ટનો હોય. તમારે કેટલા વોલ્ટેજ હોય એ પ્રમાણે એને શ્રેણીમાં જોડેલી હોય. આપણે કહીએ ને પાણી થઈ રહ્યું છે એ પાણી બીજું કોઈ ન હોય. 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય. 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે એ હોય. બરાબર છે? ઓકે ચાલો બીજો કોષ જે છે આપણી પાસે જે અભ્યાસ કરવાનો છે એ દ્વિતીય કોષની અંદર જ બીજો કોષ જે આપણે જોવાનો છે એના ઉપર ચર્ચા કરીએ આપણે. એ આપેલો છે તમને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. હવે આ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે ને એ ખાસ કેવો છે તો કે ભાઈ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એ લેડ સંગ્રાહક કોષ કરતા વધુ આયુષ્ય ધરાવે પરંતુ ખર્ચાળ વધુ છે. પરંતુ ખર્ચાળ કેવું છે? થોડુંક વધારે પડતું ખર્ચાળ છે નિકલ કેડમિયમ કોષ. હવે નિકલ કેડમિયમ કોષ છે ને 1899 ની અંદર વાલ્ડમાર જંગર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. કોને કરી હતી? વાલ્ડમાર જંગર નામના વૈજ્ઞાનિકે આ જે સેલ છે એની શોધ કરી હતી.
હવે આની અંદર શું હોય જનરલી જોવો તમે કે માનો કે આપણી પાસે તમને બુકની અંદર કહેવામાં નથી આવ્યું, માત્ર એની રિએક્શનો જ આપી દીધી છે કે આપણે અંદર રિએક્શનમાં નહીં પણ સીધી કુલ રિએક્શન તમને એ લોકોએ આપી છે. હું તમને થોડું એવું સમજાવી દઉં કારણ કે જાજુ કાંઈ અંદર હોય પણ નહીં. માનો કે આ બે વિદ્યુત ધ્રુવો છે આપણી પાસે, એના વિદ્યુત ધ્રુવ તરીકે કોણ લીધું છે એ ખાલી તમને હું સમજાવી દઉં, બસ બીજું કાંઈ એમાં લાંબુ નથી. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે એની અંદર આપણે લેવાનું છે KOH નું દ્રાવણ. જેનું દ્રાવણ લેવાનું તમારે KOH નું એક્વિયસ દ્રાવણ લેવાનું છે. એની અંદર જે કેથોડ છે તમારી પાસે ઋણ એ લેવાનો છે, સોરી ફોર ધેટ ધન, નિકલ ઓક્સી હાઇડ્રોક્સાઇડ. શું લેવાનો છે? નિકલ ઓક્સી હાઇડ્રોક્સાઇડ. અને જે એનોડ તમારે લેવાનો છે એ ઋણ એ તમારે લેવાનો છે કેડમિયમનો. શેનો લેવાનો છે? કેડમિયમનો. તો KOH છે એનું જલીય દ્રાવણ હોય તો આપણે કેથોડની રિએક્શન લખો કે એનોડની રિએક્શન લખો. જનરલી થાય શું તો કે સૌ પ્રથમ તમને હું જો વાત કરું તો એનોડ ઉપર આવી રિએક્શન થાય કે કેડમિયમ છે હકીકતે આમ બને Cd2++ 2 ઇલેક્ટ્રોન, પણ આ KOH છે આમાંથી K+ અને OH- છૂટા પડે એટલે આ OH- નો કારણ કે Cd છે તે આમ થાય કે નહીં Cd2+, એટલે આ OH- છે એ Cd2+ સાથે જોડાશે તો Cd + 2OH- થી શું બનાવશે કે CdOH ટ્વાઇસ, CdOH ટ્વાઇસ + 2 ઇલેક્ટ્રોન. એમ ના લખો તો આમ લખાય Cd + ઝીંકમાં લખ્યું તો આપણે મર્ક્યુરી કોષની અંદર એમ જ લખાય. શું લખાય તો કે CdO + H2 અને +2 ઇલેક્ટ્રોન. બરોબર. કેથોડ ઉપર રિએક્શન થોડી સમજવાની છે તમારે. કેથોડ ઉપર શું રિએક્શન થાય તો કે કેથોડ ઉપર કોણ છે તો કે કેથોડ ઉપર છે નિકલ ઓક્સી હાઇડ્રોક્સાઇડ. શું છે એનો ઓક્સિડેશન આંક તો કે +3. એમાંથી શું બનશે તો કે એમાંથી આવું બનશે NiOH ટાઇસ, નિકલ હાઇડ્રોક્સાઇડ સીધું બનશે. આનો ઓક્સિડેશન આંક કેટલો તો કે 2. હવે 3 માંથી 2 એટલે એકનો જ ચેન્જ પડે. આટાવાળી વાત છે કે આપણે કોઈને પૂછ્યા વગર 2 વડે ગુણી નાખવાનું. શું કરી નાખવાનું? હવે અહીંયા બરોબર, એટલે તમને ખબર પડી કે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ પડ્યો એટલે અહીંયા હું લખી નાખું 2 ઇલેક્ટ્રોન, કારણ કે કેથોડ ઉપર 2 ઇલેક્ટ્રોન એ મેળવશે એવું તમે સ્પષ્ટપણે લખી શકો. બરોબર. હવે આ સોલિડ હોય, નિકલ ઓક્સી હાઇડ્રોક્સાઇડ છે એ કેવું હોય? સોલિડ હોય તો એ સીધું વિદ્યુત વિભાજનમાંથી પાણીના અણુનો ઉપયોગ કરશે આપણી પાસે, એટલે અહીંયા લખું હું H2O. હવે જે વધે એ આપણે અહીંયા આયન તરીકે લખવાના છે ભાઈ, બીજું કાંઈ છે નહીં. ઓક્સિજન ગણો, અહીંયા 2 ને 2 4 ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે. અહીંયા સોરી 4 ને 1 5 થયા અને અહીંયા ઓક્સિજન છે 2 ને 2 4 ને 4 હાઇડ્રોજન છે. બરોબર. એટલે અહીંયા શું કરશું તો કે અહીંયા હજી આપણે શું કરીએ ખબર છે કે હજી આપણે 2 વડે ગુણી દઈએ ને એટલે શું થાય જો 2 ને 2 4, 2 ઓક્સિજન છે 2 2 4, 4 ઓક્સિજન થયા. અહીંયા શું થયા પાછા આ 2 હાઇડ્રોજન અને પાછા ઓલી પડે 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, એટલે ટોટલ તમે કરો તો શું થયું 6 ઓક્સિજન ને 6 હાઇડ્રોજન. બરોબર. તો અહીંયા 4 તો થઈ ગયા તો અહીં લખી નાખે હવે 2OH-, એટલે અહીંયા -2 છે એટલે સામે પણ -2 થઈ ગયા પાછા 2OH-. એ આપણે એ સામેની સાઈડ છે એ કેલ્ક્યુલેટ કરી નાખ્યું. હવે આખી પ્રક્રિયાનો તમે કરો સરવાળો તો શું થાય જોવો તો તમને ખ્યાલ પડે. ઇલેક્ટ્રોન ગયા તો વધ્યું શું તો કે સીધું અને સિમ્પલ વધે. શું વધે તો કે Cd + NiOH + 2H2O. અહીંયા 2 છે ને 2H2 થી CdO + 2NiOH ટ્વાઇસ. બરોબર. OH- પણ ઉડી ગયા. હવે જો તમે આને આમ પણ લખી શકો કેમ તો કે Cd + 2 NiOH થ્રાઇસ. આ 2H2O ને એડ કરી દો અહીંયા એટલે તમારું કામ થઈ ગયું. તમે ગણ્યું તો એ 6 ઓક્સિજન ને 6 હાઇડ્રોજન થઈ ગયા તમારા. થી આમ CdO + 2 NiOH ટ્વાઇસ. આ પ્રક્રિયા તમને ફાઇનલ પ્રક્રિયા ટેક્સ્ટ બુકમાં આપી તો તમને સીધી ખબર પડી જાય કે Cd માંથી CdO થાય છે અને NiOH થ્રાઇસ માંથી NiOH ટ્વાઇસ, પણ હકીકતે NiOH થ્રાઇસ નથી. આ પ્રમાણે છે કે NiOH અને +2H2 એટલે લોકોએ એડ કરી દીધા છે આની અંદર, એટલે આ પ્રકારની રિએક્શન છે એ તમને આપવામાં આવી છે. આ કોષ છે એનો વોલ્ટેજ 1.2 વોલ્ટ હોય
આ કોષ છે એનો વોલ્ટેજ કેટલો હોય? 1.2 વોલ્ટ હોય, બરોબર. આને પણ તમે જાજા બધા કોષને શ્રેણીમાં જોડી અને ઉપયોગ આનો કરી શકો. લેપટોપ ને એ બધા ભાગની અંદર જનરલી આ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે એનો ઉપયોગ કરવામાં આવે. તો આ થઈ તમારી બેટરીઓ, પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. આની અંદર પણ તમે ડિસ્ચાર્જિંગ કરો એટલે પ્રક્રિયાને તમારે ઉલટાવવાની. એટલે શું થાય? પહેલી પ્રક્રિયાને તમે ઉલટાવો, એ જે લખી છે એ તો કે ભાઈ CDO પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન થી CD વત્તા 2OH માઇનસ, એટલે આ થઈ ગઈ તમારી કેથોડ. એનોડને તમે ઉલટાવો એટલે તમે આમ લખી શકો કે NiO OH ટ્વાઇસ પ્લસ 2OH માઇનસ થી 2 NiOH થ્રાઇસ લખી નાખો સીધું અને વત્તા 2 ઇલેક્ટ્રોન, બરોબર. તો આ જે પ્રક્રિયાઓ થઈ એ ચાર્જિંગની પ્રક્રિયાઓ છે. અને આ જે પ્રક્રિયાઓ લખી આપણે બંને, આ બંને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાઓ છે. શેની પ્રક્રિયાઓ છે? બંને ડિસ્ચાર્જિંગની, બરોબર. તમને દ્વિતીયક કોષની અંદર ટેક્સ્ટબુકની અંદર જે આપવામાં આવી છે બંને પ્રક્રિયાઓ ડિસ્ચાર્જિંગ માટે આપવામાં આવી છે, નહીં કે ચાર્જિંગ માટે આપવામાં આવી છે, બરોબર. આવી જ રિએક્શન થાય સીધું આપને કહી દે, કેમ થાય એ સમજાવવામાં નથી આવતું કારણ કે તમે એના માટે ઘણા બધા નાના પડો, બરોબર. છતાં મેં તમને પ્રયત્ન કર્યો કે આ પ્રકારે રિએક્શન છે થતી હોય છે. બાકી તમારી ટેક્સ્ટબુકમાં સ્પષ્ટપણે સીધું કીધું છે કે જટિલ પ્રક્રિયાઓ છે છતાં આ પ્રકારે પ્રક્રિયા થાય એવું તમને, કારણ કે આમાં તમે જો ઘણું બધું ગૂંચવણ જેવું છે એટલે તમને સીધી માત્ર ખાલી ફાઇનલ રિએક્શન આપી કે માત્ર રેડોક્સ પ્રક્રિયા આવડી આ થાય, બરોબર. પણ આપણે જનરલી શું વિચાર કે રેડોક્સ આમ થતી તો CD માંથી CDO બનતું હોય અને NiOH થ્રાઇસમાંથી NiOH ટ્વાઇસ બનતું હોય, પણ હકીકત એવું નથી. આ પ્રકારે રિએક્શન છે એ થાય. એટલે આવી જ રિએક્શન બીજું કંઈ નથી. આ નિકલ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ વાળી જ રિએક્શન આપણે હમણાં મર્ક્યુરીની અંદર જોઈતી, મર્ક્યુરી કોષમાં એવી જ પ્રક્રિયા છે કે બહુ મોટી પ્રક્રિયાઓ છે નહીં, બરાબર છે. એટલે એકદમ સીધી અને સિમ્પલ સાદી પ્રક્રિયાઓ છે. ઓકે, અહીંયા આપણે તમારી બેટરી છે એની વાત કરી. હવે એક બળતણ કોષ છે ને એક ક્ષારણ, બે ટોપિક આપણી પાસે બાકી છે. કદાચ 2 લેક્ચર આપણે થશે, બરોબર. પછી ચેપ્ટર આપણું પૂરું. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.